નમસ્કાર, સ્વાગત છે સીએનબીસી બજારની દીપોત્સવની આ ખાસ રજૂઆતમાં. હું વિક્રમ પાઠક આપ સૌનું સ્વાગત કરું છું અને સાથે આપણા સૌ દર્શકોને સૌપ્રથમ તો દિવાળીની હાર્દિક શુભકામનાઓ. માર્કેટ ગત દિવાળીથી આ દિવાળી સુધીમાં એક જબરજસ્ત તેજી બતાવી ચૂક્યું છે. નિફ્ટી, બેંક નિફ્ટી કે પછી કોઈપણ સેક્ટરલ ઇન્ડાઇસીસ લઈ લો તમે, બધામાં આપણે જોઈએ તો સારામાં સારા 30%થી વધુના રિટર્ન તો એવરેજ બધા જ ઇન્ડેક્સની અંદર આવતા દેખાઈ ચૂક્યા છે. કેટલાક ઇન્ડેક્સીસમાં તો આપણે 100% સુધીના રિટર્ન્સ તરફ પણ આગળ વધતા દેખાયા છે. તો આ તબક્કે માર્કેટના આ જે ટ્રેન્ડ છે, આ જે આઉટલુક છે, એ તબક્કે શું કરવું જોઈએ? બજાર ઉપરના સ્તરે છે, પ્રોફિટ બુક કરવો જોઈએ, હજુ અહીંયાથી તેજી આગળ વધતી દેખાશે? આ દિવાળીથી આવતી દિવાળી સુધીનો શું આઉટલુક માર્કેટનો બની રહ્યો છે, એના અંગે આપણે વાત કરીશું માર્કેટના બે દિગ્ગજ અને જાણીતા માર્કેટ એક્સપર્ટ સાથે, અને એમની સાથે ચર્ચા કરીને આપણે સમજવાનો પ્રયાસ કરીશું કે કઈ રીતે અહીંયાથી માર્કેટને આપણે ખરીદદારી માટે જોવું જોઈએ કે પ્રોફિટ બુકિંગ માટે જોવું જોઈએ, એ સમગ્ર મુદ્દા ઉપર આપણી સાથે આ અંગેની ચર્ચા માટે જોડાશે નેપિયન કેપિટલના મેનેજિંગ પાર્ટનર અને કો ફાઉન્ડર ગૌતમજી, અને સાથે સાથે આપણી સાથે વિક્રમ કોટકજી જોડાશે, એસ લનસમ ઇન્વેસ્ટમેન્ટના મેનેજિંગ પાર્ટનર. એમની સાથે આપણે આજે ચર્ચા કરીશું અને સમજીશું કે કઈ રીતના આપણને અહીંયાથી માર્કેટનો આઉટલુક બનતો દેખાય છે. તો સૌપ્રથમ ગૌતમ ત્રિવેદીજી આપણી સાથે છે, તો એમની સાથે ચર્ચાની શરૂઆત કરીએ. સર, એક મુદ્દો અહીંયા જે વારંવાર સામે આવી રહ્યો છે, એનાથી હું આજની ચર્ચાની શરૂઆત કરીશ. માર્કેટમાં હજુ કેટલી તેજી બાકી છે? માર્કેટમાં મને લાગે છે કે હજી લોંગ ટર્મ, તમે અગેન માય ક્વેશ્ચન ઇઝ કે તમે આવતા 6 મહિનાની વાત કરો કે આવતા 6 વર્ષની વાત કરો છો, પણ જો આવતા 6-8 મહિનાની જો નિયર ટર્મની આપણે વાત કરતા હોય તો મને લાગે છે કે હજી બી થોડી તેજી બાકી છે. અને એનું કારણ એ છે કે there is no alternative, unfortunately કે fortunately. અને તમે જો કે આજની તારીખમાં ફિક્સ ડિપોઝિટમાં આપણને પ્રી ટેક્સ લગભગ 4.5% થી 4.5% રિટર્ન મળી શકે એમ છે. તમે જુઓ કે જે બી માર્ચ, જે લાસ્ટ યર માર્ચમાં જે માર્કેટ ક્રેશ થયું હતું, ત્યારથી 140% વધારો આવ્યો છે માર્કેટમાં. નિફ્ટી 50ની વાત કરું છું. અને જે કારણ હતા ફોર ધ નિફ્ટી 50 ટુ રાઇઝ આટલું બધું, એ બધા કારણ હજી બી મજબૂત જ છે. એ લો ઇન્ટરેસ્ટ રેટ્સ, હવે આજની તારીખમાં તમે જુઓ કે માર્કેટ તમારા મોબાઈલ ફોનમાં ઇફેક્ટિવલી તમારા પોકેટમાં આવી ગયું છે, અને તમે ગાડીમાં હો, ટ્રેનમાં હો, બસમાં હો, તમે ક્યારથી બી માર્કેટ ટ્રેડ કરી શકો છો. લિક્વિડિટી હજી એ ભરપૂર છે અને ઝીરો કમિશન બ્રોકરેજ છે. એટલે બધી રીતે જે તમે જોવા જાઓ કે જે ઇન્ગ્રીડિયન્ટ્સ અને જે કારણો હતા જેની રીતે માર્કેટ ઉપર ગયું છે, એ હજી બી કાયમ છે. અને એટલે મને લાગતું નથી કે કંઈ મોટા પાયા પર કરેક્શન આવે, અનલેસ ઓફકોર્સ કે અમેરિકામાં મોટું કરેક્શન આવે. જો યુએસ માર્કેટ્સમાં જો મોટું કરેક્શન આવશે તો આપણને અહીંયા બી ધ નેક્સ્ટ મોર્નિંગ આપણને અહીંયા એનો ઇમ્પેક્ટ આવશે જ આવશે. બટ એઝ લોંગ એઝ ત્યાં બધું મજબૂત છે, અહીંયા બી મને લાગે છે કે ઓવરઓલ સિચ્યુએશન સારું જ રહેશે. ઓકે, વિક્રમ કોટક સાહેબ, આપની પાસેથી એક મુદ્દો જે આ રીતના જ સૌથી વધારે ચર્ચાઈ રહ્યો છે એની હવે વાત કરીશું કે અહીંયા પ્રોફિટ બુક કરવો કે હજુ તેજીની અંદર પોઝિશન જાળવી રાખવી? જેવી રીતે ગૌતમે બહુ રાઇટલી, એકદમ પરફેક્ટલી કીધું કે તમે કેટલું વ્યૂ પૂછી રહ્યા છો. તમે મને પૂછતો કે આવતા 3 મહિનાનું વ્યૂ છે, તો હું કહું કે બધા પૈસા લઈ જાઓ અને ઘરે આરામથી બેસો. પણ તમે મને કહો મારે 2 વર્ષ, 3 વર્ષ કે 5 વર્ષ માટે ઇન્વેસ્ટ કરવું હોય, તો હું કહીશ કે ડીપમાં તમે લેવાની ટ્રાય કરજો જ્યારે પણ ડીપ આવે. પણ એક બહુ ક્લિયર છે કે આપણા વેલ્યુએશન બહુ વધી ગયા છે, અને ગૌતમે બહુ રાઇટલી કીધું કે બીજા ઓપ્શન્સ નથી આપણી પાસે. તો અહીંયા નવા પ્લેયર્સ, નવા ઇન્વેસ્ટર્સ, નવા પ્રોફેશનલ્સ જે જોબમાં જોડાતા જશે, એ લોકો ઇક્વિટીમાં એનું અલોકેશન નાખશે. અને કોઈને ફિક્સ ડિપોઝિટ કે કોઈને અધર એસેટ્સમાં ઇન્ટરેસ્ટ નથી, સાચું કહું તો. બધાને અર્નિંગ એસેટ્સ જોઈએ છે, પછી રિયલ એસ્ટેટ હોય કે ગોલ્ડ હોય કે ઇક્વિટી હોય. તો મારા હિસાબે અહીંયા સ્ટ્રક્ચરલી વી આર ગોઈંગ ટુ બી હિયર ફોર ઇક્વિટી ફોર વેરી લોંગ હોલ. પણ મને એવું લાગે છે આવતા 3 થી 6 મહિના ઇન્ડિયન ઇક્વિટી માર્કેટ અને ગ્લોબલ ઇક્વિટી માર્કેટ માટે થોડા વોલાટાઇલ રહી શકે, અને તમને સારું એવું ઓપોર્ચ્યુનિટી મળી શકે અગર તમારે મોટા પૈસા રોકવા હોય તો. પણ જે માણસ રેગ્યુલર પૈસા નાખતો હોય એસઆઈપીમાં કે રેગ્યુલરલી, એને તો કન્ટિન્યુ કરવાનું છે 10 વર્ષનું વ્યૂ લઈને, જેમાં આપણા મોટા પૈસા બની શકે છે. પણ શોર્ટ ટર્મ થોડું અમને એવું લાગે છે કે શોર્ટ ટર્મમાં માર્કેટ થોડી વધારે ખેંચાયેલી છે, ત્યાં આપણે કરેક્શન જોઈ શકીએ છીએ. ઓકે, તો આ આપણને પ્રાઇમરી જે અત્યારે માર્કેટની અંદર સૌથી વધારે ચર્ચાતા પ્રશ્નો છે કે પ્રોફિટ બુક કરવો કે નહીં અને બજારની તેજી જળવાયેલી રહેશે કે નહીં, તો એના માટેનો તમને આ પ્રથમ જવાબ મળી ચૂક્યો છે. હવે સૌથી મોટું એક બીજું ફેક્ટર આપણે જે ગ્લોબલ માર્કેટ્સના ફ્રન્ટ ઉપરથી જોઈ રહ્યા છે, એફઆઈએસની એક બહુ સારી ખરીદદારી આપણને પાછલા વર્ષોમાં આવતા જોવા મળી છે.
કોવિડના સમયની અંદર પણ આપણે ત્યાં એફઆઈએસના ફ્લો પોઝિટિવ રહ્યા હતા. એઝ એન ઇમર્જિંગ માર્કેટ આપણે ઘણા બધા ફેવરિટ રહ્યા હતા, પણ રિસેન્ટલી આપણે જોઈએ તો હવે એફઆઈએસની પોઝિશન્સ આપણને થોડી ઓછી થતી દેખાઈ રહી છે. તેઓ પ્રોફિટ બુક કરી રહ્યા છે. પ્લસ આવતા વર્ષે અમેરિકન માર્કેટ્સની અંદર આપણને એક મોટું ચિંતા એ દેખાઈ રહી છે કે જે એમના ક્વોન્ટિટિવ ઇઝિંગ હતા એ ફ્રન્ટ ઉપર તેઓ ટેપરિંગ કરતા દેખાશે. તો આ એક મોટું પાસું રહેશે કે જે કદાચ લિક્વિડિટીને થોડુંક ડેન્ટ આપી શકશે. વ્યાજદર નથી વધવાના, પણ લિક્વિડિટી ઓછી થશે એ વાત સ્પષ્ટ છે. તો ગૌતમજી, આપનો મુદ્દો શું બની રહ્યો છે અહીંયા કે જો આ પ્રકારના સ્ટેપ આવશે તો આપણા જેવા ઇમર્જિંગ માર્કેટ્સ છે એ આનાથી કેટલા અફેક્ટ થતા દેખાશે? સવાલ એકચ્યુઅલી ઇઝ ઓન ધ ડોટ. અને વાત જે તમે એફઆઈ ની કરી, અને ઘણા લોકો જે અમુક લોકોને એવું લાગે છે કે આ છેલ્લા 12 મહિનામાં કે 18 મહિનામાં જે તેજી આવી છે ઇઝ લેડ બાય એફઆઈઝ. બટ આમાં શું છે કે આપણે જો જાન્યુઆરી ટુ ડિસેમ્બર લાસ્ટ યરની વાત કરીએ, 2020ની વાત કરીએ, તો એમાં તમે જુઓ તો એફઆઈઝનું કોન્ટ્રીબ્યુશન બહુ મોટું હતું. બિકોઝ એ લોકોએ લગભગ $23 બિલિયન નેટ એફઆઈ ઇન્વેસ્ટમેન્ટ લાસ્ટ યર, કેલેન્ડર યરની વાત કરું છું, નોટ ફિસ્કલ યર, એમાં નાખેલું. પણ યર ટુ ડેટ એ લોકોનું ખાલી $8.5 બિલિયન રોકાણ આવ્યું છે આપણા ઇન્ડિયામાં. હેવિંગ સેડ દેટ, ધીસ ઇઝ અગેન ધ ઇમ્પોર્ટન્ટ એલિમેન્ટ. તમે જો આ વર્ષે જુઓ તો એફઆઈ ગ્લોબલી અને સ્પેશિયલી વિધન ધ ઇમર્જિંગ માર્કેટ સ્પેસ તમે જો તો ઇન્ડિયામાં $8.5 બિલિયન ઇઝ અ વેરી બિગ અમાઉન્ટ. તમે જો બીજા એશિયન માર્કેટ્સમાં જુઓ, તમે કોરિયા જુઓ ફોર એક્ઝામ્પલ, કોરિયામાં લગભગ મારી પાસે નંબર અહીંયા જ છે, $27 બિલિયન નું સેલિંગ આવ્યું છે. એના પછી તાઇવાન છે, એની પાસે $20 બિલિયન નું સેલિંગ આવ્યું છે. અને જો આસિયાન માર્કેટ વિચ મીન્સ સિંગાપોર, મલેશિયા, ઇન્ડોનેશિયા અને ફિલિપિન્સ અને થાઈલેન્ડ, એ માર્કેટ્સમાં લગભગ 3.5 થી 4 બિલિયન નું સેલિંગ આવ્યું છે. એટલે ઇન સમ સેન્સ મારું કહેવાનું એ જ છે કે ઇન્ડિયા હેઝ બીન અ નેટ બેનિફિશિયરી ઓફ એફઆઈ ફ્લોઝ, અને અનલાઇક રેસ્ટ ઓફ એશિયા. બીજું તમે જુઓ યર ટુ ડેટ જાન્યુઆરીથી અત્યાર સુધીમાં આ વર્ષે 2021માં તમે જુઓ તો એસેટ અમોંગ ડિફરન્ટ એસેટ ક્લાસીસ રિટર્ન શું આવ્યા છે. નંબર 1 તમે માનશો નહીં ઇઝ એકચ્યુઅલી બિટકોઇન, 120% ઉપર છે યર ટુ ડેટ. સેકન્ડ છે ક્રૂડ ઓઇલ, 75% યર ટુ ડેટ ઇટ ઇઝ અપ. એના પછી છે યુએસ ફાઇનાન્શિયલ્સ, 38% એ લોકોનું એમાં વધારો આવ્યો છે. S&P 500 23% વધારો આવ્યો છે. પણ જો તમે MSCI એશિયા એક્સ જાપાન જોવો તો ખાલી 2% નો વધારો આવ્યો છે આખા યરમાં 2021માં. એટલે મારું એટલું જ કહેવાનું છે કે ઇન્ડિયા સ્ટેન્ડ્સ આઉટ among the rest of the world and rest of the emerging markets. એટલે એ પ્રમાણમાં FIs are looking at India positively. સાથે વિક્રમજી, એક પાસું એક બીજું એ છે કે આપણે ત્યાં એફઆઈએસના ફ્લોઝની સાથે સાથે આ વર્ષ દરમિયાન આપણે જો ચાલુ કેલેન્ડર યર્સને જોઈએ, એટલે કે જાન્યુઆરીથી અત્યાર સુધીનો સમયગાળો જોઈએ, તો એફઆઈએસના આઉટફ્લો આપણે ત્યાં મંથ ઓન મંથ બેઝ પર થોડા ઘણા થતા દેખાયા છે. પણ એની સામે આપણે ત્યાંથી જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટમેન્ટ અને જે રિટેલ ઇન્વેસ્ટર્સનું પાર્ટિસિપેશન આવતું દેખાયું છે ઇન ટર્મ્સ ઓફ મ્યુચ્યુઅલ ફંડ, ઇન ટર્મ્સ ઓફ એસઆઈપી, ઇન ટર્મ્સ ઓફ ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ, આને આપ કેવી રીતના જુઓ છો? આ એક જે આપણે હમણાંમાં ઘણા રિપોર્ટ્સની અંદર સાંભળીએ છીએ કે એક ત્રીજી મહાશક્તિ તરીકે આપણે રિટેલ ઇન્વેસ્ટર્સનું જે પાર્ટિસિપેશન જોઈ રહ્યા છે, એને આપ કેટલું પોઝિટિવ જોવો છો? ઇન કેસ જો આપણે ઇમર્જિંગ માર્કેટ્સના આઉટફ્લોમાં એફઆઈએસના લિસ્ટમાં પણ આવીએ છીએ તો આપણા આ જે ડોમેસ્ટિક ઇન્વેસ્ટર્સ છે એ કેટલા માર્કેટને સપોર્ટ આપવા માટે સક્ષમ છે? મારે તમે જે ગૌતમે એક પોઈન્ટ કીધો કે બીજી માર્કેટમાં આઉટફ્લો આવે છે, વિચ ઇઝ વેરી કરેક્ટ. પણ આપણે જોઈએ તો આજે ઇન્ડિયામાં એફઆઈ ધીરે ધીરે ઇરિલેવન્ટ થતી જાય છે. અને હું તમને એક એનેક્ડોટલ એક્ઝામ્પલ આપીશ સાઉથ કોરિયાનું. જે તો ગૌતમે સાઉથ કોરિયાની વાત કરી, તમે લાસ્ટ કેટલા વર્ષોમાં જોશો કે એફઆઈ વેચે છે અને રિટેલ લે છે તો માર્કેટ ઉપર જાય છે. અને તમને યાદ હોય તો કોવિડ વખતે એફઆઈએ 2 મહિનામાં બહુ માલ વેચેલો, અને બધો માલ આપણે મ્યુચ્યુઅલ ફંડ, રિટેલ, HNI બધા લોકોએ માલ લીધેલો અને દે મેડ હાઈએસ્ટ મની. બીજું એક સ્ટ્રક્ચરલી પોઝિટિવ જે તમે વાત કરી કે એસઆઈપી કે મ્યુચ્યુઅલ ફંડ ઇનફ્લો કે ઇન્વેસ્ટર કમિંગ ટુ માર્કેટ, આઈ ગીવ એક્ઝામ્પલ ઓફ ઝોમેટો. કે ઝોમેટોમાં 27% એપ્લિકેશન એપ પરથી થયેલી, એ પણ 25 વર્ષની ઓછા લોકોની. એટલે તમે જે સ્ટ્રક્ચરલ મૂવ આવી રહી છે ઇન્ડિયામાં અબાઉટ એક્વિટી, ઇટ ઇઝ નોન સ્ટોપેબલ ઇન માય વ્યૂ. દેટ ઇઝ વન થિંગ ઇઝ વેરી ક્લિયર. બીજું એ છે કે વોટ ઇઝ ધ એફઆઈ ફ્લો? વી આર ટોકિંગ અબાઉટ $8-9 બિલિયન, એટલે મહિનાનું $0.5 બિલિયન જેવું. આજે એસઆઈપી ના ફ્લો $1.5 બિલિયન થઈ ગયા છે. તો મારા હિસાબે $1.5 બિલિયન ના એફઆઈ ફ્લો, એસઆઈપી ફ્લો પ્લસ માઇનસ વોટ એવર હોલસેલ ફ્લો યુ ગેટ,
આઈ થિંક આપણી પાસે ઘણા બધા ટ્રિગર છે કે આપણી માર્કેટ બહુ મોટા કરેક્શનમાં ન જાય અનલેસ આપણે કંઈ મોટું જ બીજું કે ડિબેકલ કરી નાખીએ. પણ અધરવાઇઝ ઇન્ડિયા વિલ બી એઝ ગૌતમ વેરી રાઇટલી સે વિલ બી અ સ્ટાર પરફોર્મર અમોંગ ધ એમર્જિંગ માર્કેટ. એટલે અગર એમર્જિંગ માર્કેટ 30% ઘટે છે આપણે 10% ઘટશું કે 5% ઘટશું, પણ આપણે આઉટ પરફોર્મ રહેવાના છે. એમાં કોઈ બીજો કોઈ ઓપ્શન જ નથી દુનિયા પાસે કે 7-8% જેનો જીડીપી ગ્રોથ હોય 6-7% એ કન્ટ્રીમાં તમારે આવું જ પડશે. એમાં બીજો કોઈ ઓપ્શન નથી. અને ઇન્ડિયન્સ માટે પણ એઝ અ ફિનાન્શિયલ સેવિંગ પર્સન્ટેજ એક્વિટી 6-7% કે 8% પહોંચ્યું છે બડી મુશ્કેલથી. ઈ તમે જોઈ જે પણ માર્કેટમાં જે સ્ટીક કર્વ થયો છે, તમે સ્વીડન જોઈ લો કે યુકે જોઈ લો કે ફ્રાન્સ જોઈ લો કે યુએસ જોઈ લો, બધી જગ્યાએ ફાઇનલી દે રીચ ટુ 35-40% equity. I don't know, as an Indian, we go to 35-40, but even if we go to 15% of equity, we are talking about a double of this money. And that absolute number will be $100 billion. So we are talking about a very large numbers, large size in next 5 to 10 years. So આ તેજીને 10-20 વર્ષમાં તો કોઈ રોકી નથી શકવાનું, પણ શોર્ટ ટર્મમાં તમે જો એક સાથે લેવા જતા હોય એના કરતા મારી એડવાઇસ છે કે તમે ધીરે ધીરે કરીને સ્લો લઈ લો. રાઈટ. વિક્રમજી, તો આ જ મુદ્દો તમે જે વાત કરી એમાં જ મને એક બીજો પ્રશ્ન એ થઈ રહ્યો છે કે કોવિડના સિચ્યુએશન પછી ચાઇના +1માં ભારત સૌથી વધારે ફેવરિટ બન્યું છે, એક પાસું. બીજું પાસું, આપણે ત્યાં જે કન્ઝમ્પશન, કારણ કે આપણું જે પોપ્યુલેશન છે એ પ્રમાણે આપણે ત્યાંનું જે કન્ઝમ્પશન છે, જે રેગ્યુલર કન્ઝમ્પશન છે એ એક સૌથી વધારે આપણને ઉપરના લેવલ ઉપર હજુ એલિવેટેડ થતું દેખાવાનું છે. આ બે મુદ્દા એવા છે કે જે કદાચ કોઈ પણ ઇક્વિટી પ્લેયર્સ છે કે કોઈ પણ ઇન્વેસ્ટર્સ છે કે કોઈ પણ એફડીઆઈ પણ છે એમના માટે થઈને સૌથી વધારે અટ્રેક્ટિવ રહેવાના છે. તો આ બંને પાસાને આપ કેવી રીતના જોવો છો? એને જોતાં આપણે જો ગ્લોબલ માર્કેટને પર્સપેક્ટિવમાં જોઈએ તો શું આપણે સૌથી વધારે અત્યારે એશિયન કન્ટ્રીઝમાં ફેવરિટ બની ચૂક્યા છીએ? Any investors who want to, acha, you asking me or Gautam? Sorry. ના સર, Vikram? વિક્રમ સર આપને. Okay, sorry. No, we are definitely favorite, and that is what shows in the flow, like Gautam rightly કીધું. પણ આપણે એક જ જોવાનું છે કે અત્યારે જે સિચ્યુએશન છે, બીકોઝ ઓફ આપણા શું છે, યુએસ ચાઇના સ્પેટ ચાલે છે, ઇન્ડિયા ચાઇના સ્પેટ ચાલે છે, આપણે અફઘાનિસ્તાન સાથે નથી કરતા કે ઈરાન સાથે. સો આઈ એમ સેઇંગ આજુબાજુમાં જે સિનેરિયો છે બહુ સારો નથી. દેટ ઇઝ વન થિંગ પીપલ હેવ ટુ ટેક કેર કે આપણે આજુબાજુમાં 10-12 કન્ટ્રીઓમાં 8 કન્ટ્રી સાથે આપણા રિલેશનશિપ થોડા મિક્સ છે અત્યારે. સો એ પાસો જરા જોવો પડશે. અધરવાઇઝ શું થશે કે શોર્ટ ટર્મમાં રેટ્સ બહુ વધી જશે. જે તમે જો શિપિંગ રેટ્સ હમણાં 200% ઉપર છે છેલ્લા એક વર્ષમાં, લાઈક ગૌતમભાઈ બિટકોઇન કીધું, પણ તમે ફ્રેટ રેટ 200-300% ઉપર છે. સો મારા હિસાબે એ જે એક ફેક્ટર શોર્ટ ટર્મ સપ્લાય ચેન અને મિસમેનેજમેન્ટ ઓફ short term inventory, we have to be very, very careful. Otherwise, there is no question why Indian companies are not, at the top stage. એક ખાલી બીજું જોવાનું આ ક્વાર્ટરમાં પર્ટિક્યુલરલી જે ટ્રેન્ડ આવી રહ્યો છે કે આ બધી જે રો મટીરિયલ પ્રાઇસીસ ઉપર ગઈ છે, ગૌતમે ક્રૂડનું કીધું કે આપણે રેટ શિપિંગનું કીધું કે કેમિકલ જુઓ કે મેટલ જુઓ, દરેક જગ્યાએ બહુ લાંબી તેજી. ફૂડમાં પણ જુઓ તમે 40-50% અપનું છે આ કેલેન્ડર યરમાં. તો આ જે સેકન્ડ ક્વાર્ટરના રિઝલ્ટ આવી રહ્યા છે એમાં તમે થોડુંક જોશો કે બધાના માર્જિન ઇમ્પેક્ટ થઈ રહ્યા છે, પ્રાઇસિંગ પાવર પર ઇમ્પેક્ટ આવી રહી છે. કારણ કે આજે એક્ઝામ્પલ એક પેઇન્ટ કંપની જેનું માર્જિન જેને 15% રિકવરી કરવાની છે, how can you increase a 15% price in one shot? So there are some challenges which you have to see. Also you see the result of Maruti. I am not recommending Maruti, પણ 2018માં મારુતિના માર્જિન્સ 15-16% હતા એબિટામાં, આજે 5% પર આવી ગયા છે. સો એક શોર્ટ ટર્મ આપણે જોવું પડશે કે હાઉ વી બેલેન્સ ધેટ, કારણ કે નંબર્સ પર ઘણી ઇમ્પેક્ટ આવવાની છે. રો મટીરિયલ પ્રાઇસીસ અને જે પોસ્ટ કોવિડ ઓપનિંગ થયું છે અને જે કન્ઝમ્પશન ફાટ્યું છે, જે તમે કીધું કન્ઝમ્પશન બૂસ્ટ થયું છે, પણ એ એક્સેસ કન્ઝમ્પશન વિધાઉટ કેપેસિટી રાઇટ નાઉ ક્રિએટિંગ I can say next 6 to 12 months of short term bubble which will hit the margin badly for many companies. રાઈટ. તો આ પર્સપેક્ટિવ છે. એક બ્રેક માટે રોકાઈએ, ત્યારબાદ આપણા આ બંને નિષ્ણાંતોની પસંદ કયા સેક્ટર્સ ઉપર બની રહી છે એના ઉપર પણ વાત કરીશું. વેલકમ બેક. અને આગળ વધીએ. આપણી સાથે આજે માર્કેટના આ આઉટલુક અને ડિસ્કશન માટે બે દિગ્ગજો જોડાયેલા છે, વિક્રમ કોટક અને ગૌતમ ત્રિવેદી. એમની પાસેથી અત્યારે આપણે ગ્લોબલ માર્કેટ અને ફંડ ફ્લોઝને સમજ્યા છીએ, પણ હવે આપણા માર્કેટ્સની અંદર કયા સેક્ટર્સ, કયા વર્ટિકલ્સમાં પરફોર્મન્સ આપણે જોઈ રહ્યા છે એના માટે વાત કરીએ. ગૌતમજી, આપનો પહેલાં એક પર્સપેક્ટિવ આમાં સમજવા માગીશું. શું કહેશો આપ, અહીંયાથી જો હજુ પણ ઇન્વેસ્ટમેન્ટ ઓપોર્ચ્યુનિટીઝ જોવી હોય તો કયા એવા સેગમેન્ટ્સ, કયા એવા સેક્ટર્સ જોઈ રહ્યા છો જે આપ અહીંયા પસંદ કરશો? અમુક સેક્ટર એવા છે જે મને લાગે છે કે લોંગ ટર્મમાં હજી બી એ સેક્ટરમાં તેજી છે, પણ
એમાં જ સ્ટોક્સ જે છે એ ઘણા ઓલરેડી વધી ગયા છે. સો ફોર એક્ઝામ્પલ કેમિકલ સેક્ટર તમે જુઓ, મોટે ભાગે કેમિકલ સ્ટોક્સ છેલ્લા લગભગ આઈ થિંક 3 થી 4 વર્ષમાં 500 થી 600% વધી ગયા છે. હવે આ લેવલમાં હજી લેવાય ના લેવાય એ જરા વિચાર કરવો પડશે, પણ એ સેક્ટરમાં પોઝિટિવ ટ્રેક્શન હજી બી ઘણું છે આવતા 5 થી 7 વર્ષ માટે. પછી છે સોફ્ટવેર. મને લાગે જે સોફ્ટવેર સેક્ટરમાં જે રીતે ઇન્ડિયન સોફ્ટવેર કંપનીઝે દે હેવ રીઇન્વેન્ટેડ ધેમસેલ્વ્સ અને જે એ લોકોના નવા બિઝનેસીસમાં એન્ટ્રી કરી છે, વેધર ઇટ ઇઝ ક્લાઉડ, વેધર ઇટ ઇઝ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, એ બધામાં તમે જુઓ તો એ લોકોનું જે રીતે એ લોકો હાયરિંગ કરે છે, 2.5 થી 3 લાખ લોકોનું એ લોકો સોફ્ટવેર એન્જિનિયરનું હાયરિંગ કરશે આ કરંટ કેલેન્ડર યરમાં. એટલે મારું કહેવાનું એ જ છે કે અમુક સેક્ટરો હજી બી આવતા 5 થી 10 વર્ષ માટે મને લાગે છે રોબસ્ટ રહેવાના જ છે. ફાર્મા ઓફકોર્સ વી સ્ટીલ બિલીવ. આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ, જે રીતે તમે જો ડિક્સન ટેકનોલોજીસ છે, એમ્બર છે, આ બે પર્ટિક્યુલર સ્ટોક્સ એવા છે તમે જો કે દે હેવ ફુલ્લી એક્સપ્લોઇટેડ એન્ડ ડન અ ફેન્ટાસ્ટિક જોબ ઓફ ગ્રોઈંગ દેટ બિઝનેસ. અને એ બિઝનેસનું તો મને લાગે છે કે ઇટ્સ ઓનલી ધ ટીપ ઓફ ધ આઇસબર્ગ. કોન્ટ્રાક્ટ મેન્યુફેક્ચરિંગ જે રીતે ઇન્ડિયામાં બીકોઝ ઓફ China+1 પોલિસીની લીધે જે ઇન્ડિયામાં આવશે, અને આઈ ડોન્ટ મીન ઓનલી ઇલેક્ટ્રોનિકના ક્ષેત્રમાં પણ ઇવન ટેક્સટાઇલ્સમાં આવશે, પ્લાસ્ટિક્સમાં આવશે, એટલે બધી રીતે એ ઇન્ડસ્ટ્રીઝ ધીરે ધીરે ઇન્ડિયામાં માઇગ્રેટ થશે. હું એમ નથી કહેતો કે ચાઇનાનો બધો બિઝનેસ આપણને આવશે, બીજી કન્ટ્રીઝ બી છે, બાંગ્લાદેશ છે, વિયેટનામ છે, શ્રીલંકા છે, પણ એનો 25% બી જો ઇન્ડિયામાં આવશે તો દેટ ઇઝ અ હ્યુજ કેપેક્સ સાયકલ જે પાછી રિવાઇવ થશે. એટલે આ સેક્ટર તો મને ગમે જ છે. હેવિંગ સેડ દેટ, મને લાગે છે કે બીજા અમુક આવતા 10 થી 20 વર્ષ માટે જે નવા ઇમર્જિંગ સેક્ટર્સ છે આપણા દેશમાં, ન્યૂ ટેક, તમે ઝોમેટો જુઓ, તમે છેલ્લા હવે લગભગ 3 મહિના થઈ ગયા છે ઝોમેટોને લિસ્ટ થઈને, અને એનું માર્કેટ કેપ 1 લાખ કરોડની ઉપર સ્ટેડી રહ્યું છે અને પડ્યું નથી ને કરેક્શન આવ્યું નથી. બીકોઝ ઓફ દેટ બીજી ન્યૂ ટેક કંપનીઝ, એન્ડ when I mean new tech, I'm not talking of IT અને સોફ્ટવેર, એ જુદા પાયા પર છે, પણ નવી ટેક જે કંપની છે હવે આવશે, પેટીએમ, નાયકા, પોલિસી બજાર, અને આવતા મને લાગે 3 થી 4 વર્ષમાં બીજી 50 કંપનીઓ જે ન્યૂ ટેક ક્ષેત્રમાં છે એના આઈપીઓ આવશે. પછી ગ્રીન હાઇડ્રોજન, ડેટા સેન્ટર્સ, ઈવી ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એ બી મોટા પાયા પર હવે શરૂ થવાનું છે. આપણે ટાટા પાવરે ઓલરેડી કીધું છે કે અમારી પાસે લગભગ 700 થી 750 ઈવી ચાર્જિંગ સ્ટેશન છે ઓલ ઇન્ડિયા, બટ બાય 31 માર્ચ 2022 એ લોકોએ કીધું છે એ લોકોને 3000 ઈવી ચાર્જિંગ સ્ટેશન્સ બનાવવા છે અક્રોસ ધ કન્ટ્રી. એટલે આઈ થિંક નવા ઉભરતા સેક્ટર્સ બી છે જેમાં આજની તારીખમાં રોકાણ ઇઝ નોટ ઇઝી, નોટ ડાયરેક્ટલી લિસ્ટેડ કંપનીઝ નથી, પણ એ કંપનીનું આઈપીઓ, એ કંપનીઓનો આઈપીઓ આવશે. અને મને લાગે છે કે આવતા 12 થી 36 મહિનામાં યુ વિલ સી અ હોલ ન્યૂ સેક્ટર એન્ડ ન્યૂ વર્ટિકલ્સ કમિંગ એન્ડ ગેટિંગ લિસ્ટેડ. રાઈટ. વિક્રમજી, આપ કયા વર્ટિકલ્સને અહીંયા પસંદ કરશો? જો અત્યારે ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ માટેનો એક હોરાઇઝન જોવું હોય તો આપના મતે ક્યાં ધ્યાન રાખી શકાય એમ છે? So medium to long term માં I fully agree with Gautam on one sector, which is IT sector, કે જ્યાં હજી આપણે જે શરૂઆત જ થઈ છે. ભલે આપણે 350-400 બિલિયન ડોલરના એક્સપોર્ટ પર આવી ગયા છીએ, પણ તમે યુએસના ડેટા કાઢો તો યુએસમાં જે ડિજિટલ કંપનીઝ છે એનું માર્કેટ કેપ 28% છે આખા યુએસના માર્કેટ કેપના. અને ઇન્ડિયાનું તમે ડિજિટલ કંપની જો જે ન્યૂ એજ કંપની છે એનું માર્કેટ કેપ ખાલી 0.4% છે. એટલે 0.4 અને 28, એટલે આટલી મોટી ઓપોર્ચ્યુનિટી આપણી સામે છે. હવે તમે ફૂડ ડિલિવરી ફિનટેક લઈ લો, કે ફિનટેક લઈ લો, કે ક્રેડિટ લઈ લો, કે તમે કંઈ પણ લઈ લો, કે તમે you take Amazon or whatever. So I'm just saying that opportunity of e-commerce and across the board is quite huge. And to enable that, our IT service will continue to do well. થોડા શોર્ટ ટર્મમાં ઇશ્યુઝ છે આઈટી સર્વિસની મેનપાવરના પર્ટિક્યુલર સાઇડ પર, પણ they will able to manage that, they'll able to pass on to some extent. અને મને લાગે IT sector will continue to do very well in India for next 5 to 10 years. That is one sector. બીજું ગૌતમભાઈએ જે કીધું કે આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ છે, તો એની સાથે સાથે જે બીજો કેપેક્સનો થીમ છે, કારણ કે આપણે ઇન્ડિયામાં તમે જો તો છેલ્લા 8 થી 10 વર્ષમાં પ્રાઇવેટ કેપેક્સ બહુ મોટું પિકઅપ થયું જ નથી, બારિંગ ટોપ 30-40 કંપનીઝ. તો પ્રાઇવેટ કેપેક્સ મને લાગે છે ટેક્સટાઇલ સેક્ટર હોય કે આઉટસોર્સ મેન્યુફેક્ચરિંગ હોય કે ઇલેક્ટ્રોનિક, બધામાં એક કેપેસિટી વધારવાની જરૂર છે. અને આ ખાલી ઇન્ડિયાનું નથી, તમે યુએઈમાં જુઓ, તમે યુએસમાં જુઓ. યુએસમાં 30 વર્ષથી ટ્રાન્સમિશન ટાવર્સ કે સીવેજ સિસ્ટમ હેઝ નોટ ચેન્જ ઇન મેની પાર્ટ ઓફ ધ યુએસ. સો એક મોટું કેપેક્સ પ્રોગ્રામ યુએસમાં $2 ટ્રિલિયન આવી રહ્યું છે, ઇન્ડિયામાં છે,
ઓઇલ પ્રાઇસ આટલા ઉપર છે તો આખું યુઓઈ અને મેનાનું આખું કેપેક્સ સાયકલ રિવાઇવ થઈ રહી છે. તો મારા હિસાબે કેપેક્સ એક એવો થીમ છે જ્યાં બહુ સારા પૈસા બની શકે. આ બીજો એક સેક્ટર છે મારા હિસાબે. ત્રીજું સેક્ટર મને લાગે છે ઇન્ડિયાની પ્રાઇવેટ બેંક્સ બહુ હાઈ ક્વોલિટી છે. વિથ ધી ઇન્ટરેસ્ટ રેટ્સ કમિંગ ડાઉન અને પ્રાઇસિંગ પાવર રિમેન્સ વિથ ધેમ એન્ડ ફિનટેક કેપેબિલિટી દે વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ. અને ચોથું એક નાનકડું સેક્ટર છે જે મારા હિસાબે અરાઉન્ડ એક્વિટી માર્કેટ, કારણ કે આપણે જે ગૌતમે કીધું, તમે પણ કીધું કે જેવી રીતે નવા રિટેલ ઇન્વેસ્ટર ઇન્ડિયામાં આવી રહ્યા છે અને તમે જો છો કેટલા ડીપી એકાઉન્ટ ખોલી રહ્યા છે, કેટલું બધું બ્રોકરેજ થઈ રહી છે, ઝીરો કમિશન. સો fintech broking or fintech around that, whether it's exchanges or depository or registrars or even brokers, I think ત્યાં જેની પાસે ડિજિટલ પ્લેટફોર્મ સારા છે, જે લોકો નિયર મોનોપોલી બિઝનેસમાં છે, એ લોકો માટે મને એવું લાગે છે કે દે વિલ કન્ટિન્યુ ટુ ડુ વેલ વેરી 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 હાઈ ગ્રોથ રેટ. સો આ 3 થી 4 સેક્ટર મને લાગે છે જ્યાં મોટા પૈસા હજી પણ બની શકે છે. ઓકે, તો આ સેક્ટર્સ એવા છે જે અત્યારે આપણા રડાર ઉપર રહેવા જોઈએ. પણ કેટલાક સેક્ટર્સ કે જેમાં અત્યારે આપણને થોડુંક ટ્રેક્શન બનતું દેખાયું હતું, એમાંથી કેટલાક સેગમેન્ટની જો વાત કરું તો ગૌતમજી, એક બેન્કિંગ અને ફાઇનાન્શિયલ, આ આખું ફાઇનાન્શિયલમાં એએમસીથી માંડી આપણા મ્યુચ્યુઅલ ફંડના બિઝનેસીસને લઈ અને લાઈફ ઇન્સ્યોરન્સ સેગમેન્ટ છે, ઇન્સ્યોરન્સ સેગમેન્ટ છે, આ બધાને જો સમાવીએ તો આ બેન્કિંગ અને ફાઇનાન્શિયલ સેગમેન્ટ છે એમાં સર આપને શું લાગે છે કે એ ફરી પાછા આપણને રિવાઇવ થતા દેખાશે? કારણ કે જો ઇકોનોમિક ગ્રોથ આપણે જોઈ રહ્યા હોય તો આ બધા વર્ટિકલની અંદર તો એક સારો ગ્રોથ એન્ટિસિપેટ કરી શકીએ. વિક્રમે હમણાં કીધું કે તમે જો પ્રાઇવેટ સેક્ટર બેંક જો ઇન્ટરેસ્ટ રેટ લો છે, અને આજની તારીખમાં શું થયું છે, છેલ્લા લગભગ 2 વર્ષમાં લગભગ 90 કંપની એવી છે જેમાં એ લોકોનું ટોટલ ડેટ 30% વધારે ઓછું કરી નાખ્યું છે. એ લોકો દે રિડ્યુસ્ડ. કોર્પોરેટ ઇન્ડિયા ઇન જનરલ હેઝ ગોન ફોર અ ડેટ રિડક્શન, નોટ ફોર ડેટ ઇન્ક્રીઝ. અને તમે બીજું બી જો વિચ આઈ થિંક ઇઝ અ કી રિસ્ક આપણા દેશમાં એઝ ઓફ નાઉ, અને ઓફકોર્સ મને લાગે છે કે એમાં બી ચેન્જ આવશે, કે તમે જો લાર્સન એન્ડ ટુબ્રોનો આજની તારીખમાં ઓર્ડર બુક જુઓ તો 86%, 86% ઓર્ડર બુક ઓફ લાર્સન એન્ડ ટુબ્રો આજની તારીખમાં સરકારી કોન્ટ્રાક્ટ છે, ગવર્મેન્ટ કોન્ટ્રાક્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ અને PSUs. નોટ અ પોઝિટિવ સાઇન, બીકોઝ સવાલ એ જ છે કે પ્રાઇવેટ સેક્ટર ખાલી 14% જ કેપેક્સ કરે છે અને બાકીનું બધું સરકાર જ કરે છે, વિચ ઇઝ નોટ અ ગુડ સાઇન. એટલે મને લાગે છે કે આ જે રીતે PLI સ્કીમ્સ આવી છે અને જે અત્યાર સુધી છેલ્લા લગભગ 3 વર્ષમાં જે કેપેક્સ ઓછું થઈ ગયું છે અને ડિમાન્ડ જે રીતે રિબાઉન્ડ થયું છે આ વખતે, તો મને લાગે છે કે યુ વિલ સી અ રિટર્ન ઓફ કેપેક્સ એન્ડ એઝ અ રિઝલ્ટ ઓફ દેટ, એઝ વિક્રમ ઇઝ રાઇટલી સેઇંગ, રિટર્ન ઓફ ધ ક્રેડિટ સાયકલ. અને જે લેન્ડિંગ છે, જે અત્યારે નોન ફૂડ ક્રેડિટ લગભગ 5.5-6% વચ્ચે એનો ગ્રોથ છે, યર ઓન યર ગ્રોથ, એ મને લાગે છે ડબલ ડિજિટ થઈ શકે એમ છે. એટલે ધ બેસ્ટ વે ટુ પ્લે ઇટ ઇઝ ધ પ્રાઇવેટ સેક્ટર બેંક્સ. ઓકે, અને લાસ્ટલી એક વર્ટિકલ જે અત્યારે આપણને સૌથી વધારે સારું એક્શનમાં આવતું દેખાયું હતું એ છે મેટલ સ્પેસનું અને કોમોડિટી માર્કેટ સાથે રિલેટેડ કંપનીઝનું. વિક્રમજી, આપને શું લાગે છે કે અહીંયા હવે થોડું પ્રોફિટ બુક કરવું જોઈએ કે આ હજુ વર્ટિકલ તેજીમાં જ દેખાઈ રહ્યું છે આપને? સો મેટલ હું થોડુંક ન્યુટ્રલ થી પોઝિટિવ સાઇડ પર રહીશ, કારણ કે એમાં શું છે કે સૌથી મોટું જે ગૌતમે બીજું એક કીધું કે તમે જુઓ તો મોટી સ્ટીલ કંપનીઓ જેટલી છે ઇન્ડિયાની, બધાએ પોતાની બેલેન્સ શીટ ડિલિવરેજ કરી નાખી છે. એટલે ઇટ ઇઝ અ વેરી વેરી ગુડ સાઇન. એટલે દે આર રેડી ફોર ધ નેક્સ્ટ કેપેક્સ. દેટ ઇઝ ધ નંબર વન રીઝન વાય આઈ વિલ બી લિટ પોઝિટિવ ઓન ધ સેક્ટર. સેકન્ડ, આપણે ગ્રીન ઇલેક્ટ્રિફિકેશનની વાત કરીએ તો એમાં સૌથી મોટો યુઝેજ આપણે એલ્યુમિનિયમ અને કોપરનો આવશે. અને છેલ્લા 20 વર્ષમાં કોઈએ ગ્લોબલી કેપેસિટી વધારી નથી. એટલે આમ જોઈએ તો આપણે અંડર કેપેસિટીમાં છીએ. ત્રીજું થીમ, ચાઇનાને કાર્બન ઝીરો કરવું છે. ચાઇના જો કાર્બન ઝીરો કરવા જાય તો they are going to be net importers of commodities, not exporters of commodities. So if you add all these factors plus balance sheet quality of Indian companies and also a lot of consolidation, તમે આજથી 20 વર્ષ પહેલા જુઓ તો ઇન્ડિયામાં 700, 800, 600 સ્ટીલ કંપનીઓ હતી લિસ્ટેડ. આજે તમે એ સ્ટીલ કંપનીઓ ગણીને 5, 7, 10, 15, 20 whatever. So that consolidation also helping a bigger player getting bigger and it's becoming like I can say, so આજે સ્ટીલ પ્રાઇસ વધે તો આપણે શું જોઈએ કે કોણે વધારે પ્રાઇસ? તો 3 કે 4 કંપનીઓના નામ આવે. So that advantage which is played in paint sector or chemical sector or many other sector will also play out in a metal. So મારા હિસાબે મેટલ સેક્ટર મને એવું લાગે છે વેલ્યુએશન સસ્તા છે, yield સારી છે, ડિવિડન્ડ yield સારી છે અને ઓલ્સો ડેટ લેવલ્સ have come down. So મેટલ શોર્ટેજ મારે છે એવું મને લાગે છે ઓવરઓલ લેવલ પર 3-4 મહિના કદાચ ઉપર નીચે થાય વોલેટિલિટી, કારણ કે હાઈએસ્ટ બીટા છે મેટલમાં. તો મારા હિસાબે ઈ રહેવાનું છે. પણ વેલ્યુએશન વાઇઝ અને બેલેન્સ શીટ ક્વોલિટી વાઇઝ આઈ હેડ નેવર સીન ઇન માય કેરિયર
બેલેન્સ શીટ ઓફ મેટલ કંપનીઝ લાઈક ધીસ એવર. સો મારા હિસાબે એ સેક્ટર થોડું પોઝિટિવ સાઈડ પર રહેશે. ઓકે, તો એ સાથે જ આજે આપણો અહીંયા સમય પૂરો થાય છે, પણ વિક્રમજી અને ગૌતમજી, આપ બંનેને મારા તરફથી, અમારા સમગ્ર ટીમ અને આપણા સૌ દર્શકો તરફથી દિવાળીની હાર્દિક શુભકામનાઓ સર. તમે સમય ફાળવીને અમારી સાથે અહીંયા જોડાયા એના માટે વિક્રમજી અને ગૌતમજી, ઘણો આભાર આપ બંનેનો પણ. Thank you. Thank and happy Diwali to everyone at CNBC Bazaar and also to all the viewers. And this is actually my family's favorite channel in business. So continue doing good job. Thank you so much. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સર. થેન્ક યુ વિક્રમજી. ઘણો આભાર ગૌતમજી આપનો પણ. તો એ સાથે જ આ દીપોત્સવની આ ખાસ રજૂઆતમાં અત્યારે બસ આટલું જ. આગળ અપડેટ માટે આપ જોડાયેલા રહો CNBC બજાર સાથે. નમસ્કાર.